ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાના મૂળતત્વો વિષયના વર્ગોમાં આજે આપણે શેરમૂડીના હિસાબો પ્રકરણ અંતર્ગત જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગે કઈ આમનોંધ થાય અને તે આમનોંધ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે તે અંગે વિગતવાર અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા માટેની જે કંઈક સમજૂતી છે અને જે કંઈક આમનોંધ છે, નમૂના આપેલા આજે આપણે જે ચર્ચા કરીશું તે આપણી માટે ખૂબ અગત્યનું છે. કારણ કે સામાન્ય રીતે જે કંઈક દાખલો પૂછાતો હોય છે એમાં શેર જપ્તી અને જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગેની આમનોંધો આપણે લખવાની જ હોય છે. તો જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગે વિગતે સમજૂતી આપણે મેળવીએ તો જપ્ત થયેલા શેર કંપની ફરી બહાર પાડી શકે છે. એટલે કંપનીએ જે શેર પર સમયસર હપ્તા નથી ભરાયા તેવા શેર યોગ્ય કાર્યવાહી બાદ જપ્ત કરેલા હોય તો આવા શેર કંપની મિત્રો ફરીથી બહાર પાડી શકે છે. આ અંગે કંપનીના ડિરેક્ટર્સને કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપેલ છે. ડિરેક્ટર્સ આ શેર મૂળ કિંમતે, પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડી શકે છે. જપ્ત થયેલા શેર મિત્રો કંપની 3 રીતે બહાર પાડી શકે: મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી. અહીં ધ્યાનમાં રાખવાનું છે કે શેર ફરી બહાર પાડતા કંપનીને ઓછામાં ઓછી તે શેર પર જે રકમ મૂડી પેટે વસૂલ મળી નથી તેટલી રકમ તો મળવી જ જોઈએ. એટલે મિત્રો, કંપનીએ જે શેર જપ્ત કરેલા છે તે શેર પર કંપનીને જે રકમ મળી નથી તેટલી રકમ તો ફરી બહાર પાડતી વખતે કંપનીને મળવી જ જોઈએ. એટલે કે કંપની જપ્ત કરેલા શેર પર જપ્ત કરેલી રકમ જેટલો વધુમાં વધુ વટાવ નવા શેર હોલ્ડરને આપી શકે છે. એટલે અહીંયા પ્રશ્ન એવો થાય કે જપ્ત થયેલા શેર કંપની વધુમાં વધુ કેટલા વટાવથી બહાર પાડી શકે? તો કે કંપની જપ્ત થયેલા શેર વધુમાં વધુ જપ્ત કરેલી રકમ જેટલા વટાવથી બહાર પાડી શકે છે. આમ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ વટાવ તે શેર પર વસૂલ આવેલી મૂડીની રકમ સુધી આપી શકાય છે. એટલે વધુમાં વધુ વટાવ વસૂલ આવેલી મૂડી જેટલો હોઈ શકે. અહીં આ પ્રકારે આપવામાં આવતી વટાવની રકમ અંગે કોઈ મંજૂરી લેવી પડતી નથી. એટલે શેર બહાર પાડતી વખતે વધુમાં વધુ વટાવ અંગે કોઈ મંજૂરીની જરૂરિયાત નથી. દાખલા તરીકે મિત્રો, કોઈ એક શેર હોલ્ડર અમુક શેર પર 10 રૂપિયાની મૂળ કિંમતની સામે શેર દીઠ 7 રૂપિયા જ કંપનીમાં ભરેલા છે. એટલે કોઈક શેરધારકે મિત્રો 10 રૂપિયાની કિંમતનો શેર છે જેના ઉપર 7 રૂપિયા તેણે કંપનીને ચૂકવી દીધા છે. એટલે 3 રૂપિયા તેણે ચૂકવ્યા નથી અથવા ભર્યા નથી. જો તેના શેર જપ્ત કરવામાં આવે અને ત્યારબાદ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ શેર દીઠ 7 રૂપિયા જેટલો વટાવ કંપની આપી શકે. એનાથી વધારે વટાવ કંપની દ્વારા આપી શકાય નહીં. એટલે શેર ફરી બહાર પાડતી વખતે વધુમાં વધુ વટાવ મિત્રો તે શેર પર જેટલી રકમ ભરાઈ હોય, એટલે કે શેર દીઠ જેટલી રકમ જપ્ત થઈ હોય તેટલો હોઈ શકે.
જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતા નવા શેર હોલ્ડર પાસેથી, એટલે કે જેણે ફરી શેર ખરીદેલા છે તેની પાસેથી મળેલ રકમ બેંક ખાતે ઉધારવામાં આવશે. જો આ શેર વટાવથી બહાર પાડવામાં આવેલા હોય તો વટાવની રકમ મિત્રો શેર જપ્તી ખાતે ઉધારવામાં આવે છે. એટલે જ્યારે શેર ફરી બહાર પાડવામાં આવે મિત્રો, ત્યારે જે રકમથી બહાર પાડવામાં આવે તે રકમથી બેંક ખાતું ઉધાર થશે. ફરી બહાર પાડેલા શેર જેટલા વટાવથી બહાર પાડેલા હોય તે વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધાર થશે. મિત્રો, અહીં ફરીથી બહાર પાડતા શેરની મૂળ કિંમતની રકમ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે અને શેર મૂડી ખાતું જમા કરવાનું થાય. એટલે મિત્રો, શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે જે રકમે બહાર પાડવામાં આવે તે રકમથી બેંક ખાતું ઉધાર થશે. જેટલા વટાવથી બહાર પાડેલા હોય તેટલા વટાવથી શેર જપ્તી ખાતું ઉધાર થશે અને શેર મૂડી ખાતું જમા કરવામાં આવશે. હવે મિત્રો, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગે જુદી જુદી પરિસ્થિતિમાં કંપનીના ચોપડે નીચે મુજબ આમનોંધ થશે. એટલે જ્યારે પણ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે નીચેની પરિસ્થિતિ મુજબ આપણે આમનોંધ કરવાની રહે. એટલે નમૂનાની આમનોંધ નીચે મુજબ છે, જેમાં પહેલું, જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે. એટલે જે શેર જપ્ત કરવામાં આવેલા છે તે મૂળ કિંમતે જ બહાર પાડવામાં આવે તો આમનોંધ થશે બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. એટલે એક જ આમનોંધ, મૂળ કિંમતે ફરી શેર બહાર પાડે તો બેંક ખાતું ઉધારીને શેર મૂડી ખાતું જમા કરી દેવાનું છે. બીજું, જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે. એટલે મૂળ કિંમત કરતાં વધુ કિંમતે મિત્રો બહાર પાડવામાં આવે તો બેંક ખાતું ઉધાર થશે, શેર મૂડી ખાતું જમા કરવાનું અને જે પ્રીમિયમની રકમ હોય તે રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવાની છે. એટલે આમનોંધ થાય બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. એટલે આ બંને સંજોગ સામાન્ય છે. હવે ત્રીજો સંજોગ જોઈએ મિત્રો. ત્રીજા સંજોગમાં જપ્ત થયેલ શેર વટાવથી બહાર પાડવામાં આવે. મિત્રો, અહીંયા જ્યારે પણ જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે તમારે આમનોંધ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે પણ જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડે ત્યારે બેંક ખાતે જેટલા શેર ફરી બહાર પાડેલા હોય તે જ શેરની સંખ્યા સાથે શેર દીઠ જે રકમથી શેર બહાર પાડવામાં આવ્યા હોય તે રકમનો ગુણાકાર કરીને બેંક ખાતું ઉધારવાનું છે. એટલે કે શેર ફરી બહાર પાડતી વખતે જેટલી રકમથી શેર બહાર પાડવામાં આવે તે રકમથી બેંક ખાતું ઉધાર થશે અને જેટલા વટાવથી શેર બહાર પાડેલા હોય તે વટાવની રકમથી શેર જપ્તી ખાતું ઉધાર કરવાનું છે અને તે શેર મૂડી ખાતે જમા, એટલે શેર મૂડી ખાતું જમા થશે. ફરી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા મંગાવેલી ભરપાઈ કિંમત, શેરની મંગાવેલી ભરપાઈ કિંમતના ગુણાકારથી શેર મૂડી ખાતું જમા કરવાનું છે. એટલે આમનોંધ થાય બેંક ખાતે ઉધાર ફરી બહાર પાડતા મળેલી રકમથી, જેટલો વટાવ આપેલો હોય તે વટાવથી શેર જપ્તી ખાતું ઉધાર અને તે શેર મૂડી ખાતે જમા. આ મુજબ તમારે આમ નોંધ લખવાની છે. હવે મિત્રો,
શેર જપ્તીની બાકી એટલે કે જે શેર જપ્ત કરવામાં આવેલા હોય તે શેર પર જે રકમ ભરપાઈ થઈ હોય તે રકમ શેર જપ્તી ખાતે નોંધવામાં આવે છે અને ફરી બહાર પાડતા જો રકમ શેર જપ્તીની બચે તો એ રકમ અંગે કઈ નોંધ થાય તે નીચે મુજબ દર્શાવેલું છે. મિત્રો, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડ્યા પછી જો તે શેર અંગે શેર જપ્તી ખાતે બાકી વધે તો તે બાકીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. કારણ કે મિત્રો, શેર જપ્તીની રકમ બચેલી રકમ એ મૂડી નફો છે અને મૂડી નફો એ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે એવું આપણે ધોરણ 11ની અંદર અભ્યાસ કરી ગયા છીએ. શેર જપ્તી એ કંપનીનો રોજબરોજનો વ્યવહાર નથી. શેર જપ્તી દ્વારા કંપનીને જે ફાયદો થાય તે મિત્રો મૂડી નફો છે. તેથી શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. અહીંયા પણ આ વૈકલ્પિક સવાલ થાય કે શેર જપ્તીની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે, તો કે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે. અને મિત્રો, શેર જપ્તીની રકમ જ્યારે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે ત્યારે નીચે મુજબ આમ નોંધ થશે: શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. બાબત જે લખાશે: ફરીથી બહાર પાડેલ શેર અંગે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના, અથવા શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો, ઉપર મુજબ આપણે આમ નોંધો લખવાની છે, પણ જપ્ત થયેલા શેર ફરી જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે નીચેની બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જેમાં પહેલું, જપ્ત થયેલા શેર જ્યાં સુધી ફરીથી બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી શેર જપ્તીની રકમ પાકા સરવાયામાં શેર મૂડી અંગેના પરિશિષ્ટમાં ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમમાં ઉમેરવામાં આવે છે. એટલે જપ્ત થયેલા મિત્રો શેર ફરી બહાર ન પાડીએ ત્યાં સુધી શેર જપ્તી ખાતાની જે બાકી હોય તે પાકા સરવાયામાં ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમમાં ઉમેરીને દર્શાવવામાં આવશે. બીજું, જ્યારે જપ્ત થયેલા શેરમાંથી અમુક ભાગના શેર ફરી બહાર પાડવામાં આવે તો તે ભાગના શેરથી જ થતો નફો જ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. મિત્રો, આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. જપ્ત થયેલા જેટલા શેર હોય તેમાંથી જો અમુક જ શેર બહાર પાડવામાં આવે તો એ શેરને કારણે જેટલો મૂડી નફો હોય તે રકમ જ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે. અને જે શેર ફરી બહાર પાડવાના બાકી છે તેવા શેર પર શેર જપ્તીની રકમ જમા બાકી તરીકે ચાલુ રહે છે. ત્રીજું, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઠરાવ પસાર કરીને જો કોઈ શેર હોલ્ડર મંગાવેલી રકમ ના ભરે તો શેર મંજૂરી બાદ અથવા શેર પ્રથમ હપ્તા બાદ અથવા શેર આખરી હપ્તા બાદ શેર જપ્ત કરી શકાય છે. એટલે મિત્રો, જો કોઈ શેર હોલ્ડર રકમ સમયસર ન ભરે તો શેર મંજૂરી બાદ કે શેર પ્રથમ હપ્તા કે આખરી હપ્તા બાદ ગમે ત્યારે શેર જપ્ત કરી શકાય છે. અને આ રીતે જપ્ત શેર તરત જ એટલે કે મંજૂરી બાદ, પ્રથમ હપ્તા બાદ અથવા તો આખરી હપ્તા બાદ ફરી બહાર પાડી શકાય છે. એટલે જપ્ત કર્યા બાદ શેર ગમે ત્યારે ફરીથી બહાર પાડી શકાય છે. મિત્રો, આ 3 બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે મિત્રો, આપણે શેર ફરી બહાર પાડતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગેની નમૂનેની આમ નોંધોનો અભ્યાસ કર્યો.
હવે આપણે શેર જપ્તી અને જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતા જુદી જુદી પરિસ્થિતિમાં કંપનીના ચોપડામાં આમ નોંધ કઈ રીતે થાય તે અંગે ઉદાહરણનો અભ્યાસ કરીશું. તો મિત્રો, શેર જપ્તી અને આવા જ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતી વખતે કઈ આમ નોંધ થાય તે માટે આપણને ઉદાહરણ નંબર 10 આપવામાં આવેલું છે. અને આ ઉદાહરણ નંબર 10 પૈકી જુદા જુદા 5 સંજોગોમાં આપણે આમ નોંધ લખવાની છે. મિત્રો, આજે આપણે આ ઉદાહરણ નંબર 10 પૈકી પહેલાં 2 મુદ્દા માટે આમ નોંધોનો અભ્યાસ કરીશું. મિત્રો, હવે આપણે ઉદાહરણ જોઈએ છે એટલે તમારે તમારું પાઠ્યપુસ્તક સાથે જ રાખવાનું છે. અગાઉ પણ ઘણી બધી વાર તમને સૂચના આપવામાં આવી છે કે આમ નોંધ લખતી વખતે તમારે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે ઉદાહરણ નંબર 10 પૈકી પ્રથમ રકમ જોઈએ તો કંપનીએ 10ની મૂળ કિંમતના હર્નિશના 500 શેર તારીખ 1 માર્ચ 2017ના રોજ જપ્ત કર્યા. મિત્રો, 500 શેર જપ્ત કરવામાં આવે છે, જે દરેક શેરની મૂળ કિંમત 10 રૂપિયા છે. હર્નિશે આખરી હપ્તાના શેર દીઠ 3 લેખે નાણાં ભર્યા ન હતા. મિત્રો, 10 રૂપિયાનો શેર છે અને હર્નિશે આખરી હપ્તાના 3 રૂપિયા નથી ભરેલા, એટલે હર્નિશે શેર દીઠ 7 રૂપિયા ભરેલા છે એવો અર્થ થાય. જપ્ત થયેલા શેર કંપની 8 રૂપિયાના ભાવે તારીખ 2 એપ્રિલના રોજ ફરીથી બહાર પાડ્યા. આ શેર સંજયે ખરીદ્યા હતા. એટલે મિત્રો, સૌ પ્રથમ તો આપણે શેર જપ્તીની આમ નોંધ લખવી પડે. કંપનીએ 10 રૂપિયાના શેર જપ્ત કરેલા છે, એટલે શેર જપ્તી વખતે શેર મૂડી ખાતું ઉધાર થશે. 500 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે શેર મૂડી ખાતે ઉધાર 5000. મિત્રો, ભરેલી રકમ 500 શેર પર 7 રૂપિયા ભરેલા છે, એટલે તે શેર જપ્તી ખાતે જમા થશે 3500. અને 500 શેર પર 3 રૂપિયા લેખે 1500 રૂપિયા ભરવાના બાકી છે, જે આખરી હપ્તા ખાતે જમા થાય. એટલે આમ નોંધ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 5000, તે શેર જપ્તી ખાતે જમા 3500, તે શેર આખરી હપ્તા ખાતે અથવા તો બાકી હપ્તા ખાતે જમા 1500. બાબત જે લખાશે, હર્નિશના 500 શેર આખરી હપ્તાની રકમ ન ભરવાના કારણે જપ્ત કર્યા તેના. હવે મિત્રો, આ જપ્ત થયેલા જે 500 શેર છે તે કંપની 8 રૂપિયામાં ફરી બહાર પાડે છે. હવે 8 રૂપિયામાં કંપની જ્યારે ફરી શેર બહાર પાડશે ત્યારે કંપનીને 500 શેર પર 8 રૂપિયા લેખે નાણાં મળશે. એટલે બેંક ખાતે ઉધાર 4000. હવે મિત્રો, શેર 10 રૂપિયાનો હતો, 8 રૂપિયામાં ફરી બહાર પાડે એટલે ઘટતી રકમ 2 રૂપિયા શેર જપ્તી ખાતે ઉધાર થશે. 500 ગુણ્યા 2 શેર જપ્તી ખાતે ઉધાર 1000, તે શેર મૂડી ખાતે જમા 5000. એટલે મિત્રો, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે જેટલા શેર ફરી બહાર પાડેલા હોય તેને ગુણ્યા જેટલા રૂપિયામાં બહાર પાડેલા હોય તે રકમથી ગુણાકાર કરીને રકમ ઉધાર બેંક ખાતે ઉધાર થશે. ઘટતી રકમ શેર જપ્તી ખાતે ઉધાર થશે અને શેર મૂડી ખાતું જમા કરવાનું. એટલે અહીંયા આપણી આમ નોંધ થઈ, બેંક ખાતે ઉધાર 4000, જપ્તી ખાતે ઉધાર 1000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 5000. હવે મિત્રો, આપણે જપ્તીની રકમ આગળ આમ નોંધમાં 3500 રૂપિયા હતી, તેમાંથી 1000 રૂપિયા
શેર ફરી બહાર પાડતી વખતે એ રકમ જપ્તી ખાતે ઉધારી એટલે 1000 રકમ જપ્તીમાંથી ઓછી થઈ એટલે તફાવત આવે 2500 રૂપિયા, જે શેર જપ્તી ખાતાની બાકી કહેવાશે અને આ શેર ફરી બહાર પાડતા મૂડી નફો ગણાય, જે મૂડી અનામત ખાતે લઈ જવાની આમ નોંધ થશે 2 એપ્રિલે. શેર જપ્તી ખાતે ઉધાર 2500, તે મૂડી અનામત ખાતે 2500. હવે મિત્રો બીજા દાખલાની રકમ જોઈએ. તો બીજા દાખલાની રકમમાં 10 જુલાઈના રોજ કંપનીએ 10ની મૂળ કિંમતના અવધ પાસેના 350 ઇક્વિટી શેર દીઠ 3 પ્રથમ હપ્તા પેટે અને શેર દીઠ 2 બીજા અને છેલ્લા હપ્તા પેટે નહીં ભરવાના કારણે જપ્ત કર્યા. મિત્રો પ્રથમ અને બીજા હપ્તાની રકમ નહીં ભરવાને કારણે શેર જપ્ત કરવામાં આવેલા છે. પ્રથમ હપ્તાની બાકી રકમ મિત્રો 3 રૂપિયા છે અને બીજા અને છેલ્લા બાકી હપ્તાની રકમ મિત્રો 2 રૂપિયા છે, એટલે ટોટલ 5 રૂપિયા શેર પર ભરવાના બાકી છે. 10 રૂપિયાનો શેર છે, જેમાંથી 5 રૂપિયા ભરવાના બાકી છે, તો 5 રૂપિયા શેર દીઠ ભરાયેલા છે, એટલે શેર દીઠ 1750 રૂપિયા ભરાયેલા છે. પ્રથમ હપ્તાના 1050 અને બીજા હપ્તાના 700 રૂપિયા ભરવાના બાકી છે. આવા શેર જપ્ત કરવામાં આવે છે મિત્રો, અને 7 રૂપિયા લેખે 12મી ઓગસ્ટના રોજ ફરી બહાર પાડવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણી જપ્તીની આમ નોંધ થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 3500, તે શેર જપ્તી ખાતે 1750, તે પ્રથમ હપ્તા ખાતે અથવા તો પ્રથમ બાકી હપ્તા ખાતે 1050, તે બીજા અને છેલ્લા હપ્તા ખાતે અથવા તો બીજા અને છેલ્લા બાકી હપ્તા ખાતે 700. બાબત જે લખાશે અવધના 350 શેર પ્રથમ હપ્તા તેમજ બીજા હપ્તા અને છેલ્લા હપ્તાની રકમ નહીં ભરવાના કારણે જપ્ત કરી. આમ નોંધ મિત્રો 17મી જુલાઈના રોજ લખાશે, કારણ કે તે દિવસે જપ્ત કરેલા છે. હવે મિત્રો આ જપ્ત થયેલા શેર 12મી ઓગસ્ટના રોજ ફરી બહાર પાડીએ એટલે 12મી ઓગસ્ટના રોજ બીજી આમ નોંધ થશે. 7 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા છે, એટલે 350 ગુણ્યા 7 એટલે 2450 રૂપિયામાં ફરી બહાર પાડ્યા, એટલે બેંક ખાતું 2450થી ઉધાર થશે. હવે શેર 10 રૂપિયાનો છે, એમાંથી 7 રૂપિયામાં ફરી બહાર પાડ્યા તો 3 રૂપિયા જપ્તી ખાતે ઉધાર થશે અને 350 શેર સાથે ગુણાકાર થશે, એટલે 1050 જપ્તી ખાતે ઉધાર થશે અને તે શેર મૂડી ખાતે જમા 3500, એટલે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 2450, શેર જપ્તી ખાતે ઉધાર 1050, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3500. હવે મિત્રો અહીંયા બાબત જે થશે, જપ્ત થયેલા શેર દીઠ 7 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા તેના. હવે મિત્રો અહીંયા જપ્તી જે હતી 1750, એ 1750ની જપ્તીમાંથી 1050 રૂપિયા શેર ફરી બહાર પાડતી વખતે જપ્તીની રકમનો ઉપયોગ થયો, એટલે 700 રૂપિયા જે બાકી વધે તે બાકીથી મૂડી અનામતની આમનોંધ થશે. શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા 700 રૂપિયા. બાબત જે લખાશે, શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. એટલે મિત્રો આ રીતે તમારે શેર જપ્તી અંગેની આમનોંધ કરવાની છે, જે અંગે આજે આપણે 2 ઉદાહરણોનો અભ્યાસ કર્યો. હવે પછી આગળના મુદ્દા અંગે નવા વિડીયો સાથે ફરી મળીશું.